તાપી જિલ્લામાંથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવી રહ્યા છે। સોનગઢ તાલુકાના ગાળકુવા ખાતે આવેલી શાંતિ નિકેતન લાઇબ્રેરીના અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓએ તાપી જિલ્લા સેવા સદનની શૈક્ષણિક મુલાકાત લીધી હતી। ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા આ ગ્રામીણ વિસ્તારના બાળકોએ સરકારી વહીવટીતંત્ર અને વિવિધ વિભાગોની કામગીરીને ખૂબ જ નજીકથી નિહાળી હતી। આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા અને નિવાસી અધિક કલેક્ટર આર બોરડે સાહેબે વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો। અધિકારીઓએ બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે જીવનમાં સફળતા મેળવવા માટે મનગમતા વિષયોની સાથે અઘરા વિષયો પર પણ સમાન ધ્યાન આપવું જરૂરી છે। સતત મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે। આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ કલેક્ટર, ડીડીઓ અને આરએસી જેવા ઉચ્ચ વહીવટી હોદ્દાઓની ભૂમિકા અને જવાબદારીઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી। મુલાકાતના અંતિમ તબક્કામાં બાળકોએ જિલ્લા માહિતી કચેરીની પણ મુલાકાત લીધી હતી, જ્યાં વિદ્યાર્થીઓને કારકિર્દીના માર્ગદર્શન માટે લાઇબ્રેરી વતી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2025 અને પાક્ષિક પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા। સમગ્ર પ્રવાસ દરમિયાન બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો।